નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રાત્રિના ભારે વરસાદ બાદ આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક હૃદયદ્વારક દુર્ઘટના સર્જાઈ છે। માધીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયાલા નજીક અચાનક એક વિશાળ ભેખડ ખસી પડતા ભારેખમ પથ્થરો નીચે પસાર થઈ રહેલા યાત્રાળુઓ દબાયા હતા। આ કાળમુખી ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર યાત્રાધામ પરિસરમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરી મુસાફરો પર પથ્થરો પડવાની આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી। રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવીને પથ્થરો નીચે દબાયેલા તમામ યાત્રાળુઓને બહાર કાઢ્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ મૃતક યાત્રાળુઓને શબોને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।